ભાવનગરમાં વધુ એક વખત હત્યાનો બનાવ બન્યો છે। ભાવનગરમાં પથિકાશ્રમ વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થઈ ગયું, ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પથિકાશ્રમ વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો થયો હતો। યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થઈ ગયું છે। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિકાશ્રમ વિસ્તારમાં આજે 8:30 વાગે એક બનાવ બનેલ છે, જેમાં મુસ્તફા કાચવાળા કરીને જે મૃત્યુ જનાર જે છે તેને 3 ઈસમ દ્વારા સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીના ઘા મારી અને તેને 108 દ્વારા સર્ટી હોસ્પિટલ લાવવામાં આવતા તે મરણ જનાર છે। હાલમાં પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ કામે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને જે ફરિયાદમાં જે આરોપીઓ છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। હા, આરોપીમાં જે છે 3 આરોપીના નામ ખુલેલા છે। ભોલુ, રહેમાન, આફતાબ કરીને પ્રાથમિક લેવલે આ લોકોના નામ ખુલેલા છે, પણ પોલીસ દ્વારા મરણ જનારના નજીકના સંબંધી એની પૂછપરછ કરી અને હત્યાનું શું કારણ છે, કેટલા આરોપી આ ગુનામાં સામેલ છે તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિકાશ્રમ વિસ્તારમાં આજે 8:30 વાગે